ભાવનગરની પોલીસ પર કોળી સમાજના યુવક પર હુમલાના મામલે ફરિયાદમાં એક પછી એક આરોપો લાગી રહ્યા છે। મામલો ગાંધીનગર સુધી પણ પહોંચી ચૂક્યો છે। સીટની રચના પણ થઈ છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ ફરિયાદ છે તેને લઈને સવાલો ઉપસ્થિત કર્યા છે અને ફરી એક વખત તેમનું પોલીસ ફરિયાદને લઈને નિવેદન સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ભાવનગરના મહુવાના બગદાણામાં કોળી સમાજના યુવક નવનીતભાઈ પર હિચકારો હુમલો થાય છે, વિડીયો બને છે, કોળી સમાજ નારાજ થાય છે, ન્યાયની માંગણી થાય છે। ગાંધીનગર મામલો પહોંચે છે, સીટની રચના થાય છે અને નવનીતભાઈએ આરોપ લગાવ્યા હતા લોક સાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર પર અને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે આ ભાવનગરની પોલીસે યોગ્ય ફરિયાદ પણ નથી લખી અને આરોપીઓના તેમણે જે નામ લખાવ્યા હતા તે પણ નથી લખ્યા। આ મામલો ગરમાય છે અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોલીસ જ્યારે ફરિયાદ નોંધે છે તે સમયે આરોપીઓને કેવી રીતે બચાવે છે, કલમ કેવી રીતે ઓછી લગાવે છે અને પાછળથી કલમો ઉમેરવાથી આરોપીઓને કેવી રીતે ફાયદો થાય છે તે મામલે સવાલો ઉપસ્થિત કરે છે અને વધુ એક વખત પોલીસ ફરિયાદને લઈને તેમનું નિવેદન પણ સામે આવ્યું છે। સાચી એફઆઈઆર કરાવવા માટે થઈને આખો સમાજ અત્યારે મુખ્યમંત્રીને મળે છે અને ખોટી એફઆઈઆર ઉભા થઈ જાય અમારા ઉપર। અમારા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે। શું કામ? તો કે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો એટલે। બોટાદની અંદર કડદો થયો, અવાજ ઉઠાવ્યો, વિરોધ કર્યો, 307 લગાવીને જેલમાં પૂરી દીધા। વિસાવદરની અંદર ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતો પાસેથી પૈસા માંગતા હતા, અમને ખબર પડી, મેં હરેશભાઈને ત્યાં અવાજ ઉઠાવવા વિરોધ કરવા મોકલ્યા। હરેશભાઈ ઉપર 307 લગાવીને અત્યારે જેલમાં પૂર્યા જુનાગઢની। જે માણસ બોલે એની ઉપર એફઆઈઆર જેલમાં પૂરી દો। દોસ્તો, અમે આખી જિંદગી જેલમાં રહી તો કાંઈ થાય એમ નથી, અમે ઘડાઈ ગયા છીએ, પણ જનતા પોતાનું વિચારે કે આ સરકાર આવી રહેશે, તમારા માટે લડનારા લોકોને જેલમાં પૂરી દેશે તો જનતા કોના ભરોસે અવાજ ઉઠાવી શકશે? ક્યાં જઈને બોલવાનું, કોની પાસે અવાજ સાંભળવાનો અને કેવી રીતે સરકારી તંત્રનો ભયંકર ખોટો દુરુપયોગ થાય છે એનો દાખલો તમને લાઈવ સંભળાવો હમણાં। એટલી હદે ખોટું થઈ રહ્યું છે કે કોઈ કહેનારું નથી, કોઈ પૂછનારું નથી, કોઈ જોનારું નથી। બધા હિન્દુ મુસલમાન ભાજપ, હિન્દુ મુસલમાન ભાજપ, બટન દબાવો કરો, ભલે જે થવું હોય થાય। કઈ હદે ખોટું કરવામાં આવે છે। ભાઈ, પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નથી આપ્યો, પણ ઘણાને એવો શોખ છે કે ના ના હું ગળામાં પહેરીશ, મારે હર્ષંકલે આપેલો છે। તારા હર્ષંકલ કી એસી કી તેસી 27 આવા દે, ગળાના પટ્ટા અમે તમને પહેરાવશું વ્યવસ્થિત રીતે। એવું થોડું હોય? હર્ષંકલે પટ્ટો આપ્યો, હું ગળામાં પહેરીશ, કમરે નહીં પહેરું। આ હું તમને કાંડ કહું કે કેવા કાંડ થઈ રહ્યા છે। ગળામાં પટ્ટા પહેરીને ટોમી બની ગયા કેટલાક લોકો। અમારા ચૈતરભાઈ ઉપર ખોટો કેસ કરે, પ્રવીણભાઈ ઉપર ખોટો કેસ કરે, મારા ઉપર કરે, રજનીભાઈ ઉપર કરે। દોસ્તો, આ નુકસાન અમારું નથી, તમે જોજો કે આ કેઈ હદે ખોટું થઈ રહ્યું છે। જેની મારા કરતા ડબલ ઉંમર હોય યાદ કરે કે તમે છેલ્લે ક્યારે એવું સાંભળ્યું હતું કે ધારાસભ્યને જેલમાં પૂર્યા? ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી ઘટના બની કે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય બન્યા પછી બે વખત એમને જેલમાં પૂરવામાં આવ્યા। શું કામ? કે ચૈતરભાઈ વસાવા અવાજ ઉઠાવે છે, ગરીબો માટે, ખેડૂતો માટે, યુવાનો માટે, ભાજપની સામે લડે છે, એની પોલ ખોલે છે તો 307 ને આ કલમ ને ઓહો આખો ચોપડો કલમનો લાગી જાય છે અને ગુંડાઓ, બુટલેગરોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે। મારી વાત સાચી છે કે ખોટી? મિત્રો, કહેવા બેસીએ તો કંઈ ખૂટે નહીં એવી વાતો છે, પણ સમજદાર માણસને તો ટૂંકમાં બધું સમજાઈ જાય કે બહુ મુશ્કેલ સમય ચાલી રહ્યો છે। અહીંયા બધા આવ્યા હતા। આજ આખા કાઠિયાવાડનો સૌથી મહત્વનો પ્રશ્ન શું છે? આપણે બધા કાઠિયાવાડના માણસો છીએ, અલગ અલગ જ્ઞાતિના। આપણા કાઠિયાવાડના સૌથી મહત્વના 2 પ્રશ્નો છે। આખી સરકારને આખું એનું ટોળું, મંત્રી સંત્રી એક ખટારો ભરીને મુદ્દામાલ અહીંયા સન્માન લેવા આવ્યો હતો। કોઈએ એને પૂછ્યું નહીં કે કાઠિયાવાડની સૌથી મોટી સમસ્યા છે સામાજિક સુરક્ષા, સલામતી। ગુંડાઓ, લફંગાઓ, હલકાઓ બેફામ બન્યા છે। ગમે એને મારી લેવું, ગમે એનું લૂંટી લેવું, ગમે એને હેરાન કરવા, ગમે એની બેન દીકરીના ચાળા કરવા, ગમે એના શેઢે ચડી જવું, ગાડીઓ ચોરી લેવી, તું તારી કરી લેવી, વ્યાજે રૂપિયા આપીને જમીનો લખાઈ લેવી, બેફામ બન્યા છે બધા। આ વાત સાચી છે કે નહીં? આખા ગુજરાતમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે, પણ છે કોઈમાં હિંમત ટોમીમાં કે લુખ્ખાઓને પકડી બતાવે? ગરીબ માણસને પકડવામાં બધા સિંઘમો,
સામાન્ય માણસ બચારો પોટલું લઈને 2 રૂપિયા રળતો હોય તો એને પકડીને સિંગમ અને રીલો બનાવવાની. પણ માફિયાઓ, ગુંડાઓ, રેતી કાઢનારાઓ, કટકી કરનારાઓ, તોડ કરનારાઓ, બહેનો દીકરીઓની છેડતી કરનારાઓ બેફામ ફરે છે. આખા ગુજરાતમાં કોઈ એને કંઈ કહી શકે એમ નથી. અને સૌથી વધુ સમસ્યા સૌરાષ્ટ્રની અંદર અત્યારે લુખ્ખા તત્વોની છે. છાસવારે ગમે એને મારી લેવાના, ગમે એની ઉપર ધોકો મારી લેવાનો, લાફા મારી લેવાના, ગાડીઓ ચડાવી દેવાની. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.